હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરી ચીઝ અંગૂરીની રેસીપી। તો ચીઝ અંગૂરી બનાવવા માટે પહેલાં આપણે ગ્રેવી તૈયાર કરી લઈશું। તો મેં અહીંયા 2 મરચાં, 2 ડુંગળી, 2 ટમેટાં, 6 થી 7 લસણની કળી અને આદુની પેસ્ટને રફલી ચોપ કરી લીધું છે। હવે આપણે એક કડાઈમાં 1 ચમચી તેલ નાખીને બધું મિક્સ કરી દેવાનું છે। તેલમાં આપણે બધું સારી રીતે સાતળી લેવાનું છે। ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખવાની છે અને બધું સારી રીતે તેલમાં સાતળી લેવાનું છે। તો થોડી વાર પછી આપણે ચેક કરીએ તો ડુંગળી અને ટમેટાં ચમચાથી આપણે પ્રેસ કરીએ તો સારી રીતે મેશ થઈ જાય છે। હવે આપણે એમાં કાજુ એડ કરી દેવાના છે। કાજુને મેં અડધી કલાક પહેલાં પાણીમાં પલાળી લીધા હતા। હવે આપણે સારી રીતે બધું મિક્સ કરી દઈશું। હવે આપણે 2 ચમચી જેટલું પાણી એડ કરી દઈશું। પાણી આપણે ગરમ જ લેવાનું છે અને સારી રીતે બધું મિક્સ કરીને 1 થી 2 મિનિટ માટે સાતળી લેવાનું છે। આપણી ગ્રેવી માટેની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ પેસ્ટને થોડી ઠંડી થવા દઈશું। પછી આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવાનું છે। તો આ મિશ્રણ આપણું ઠંડુ થઈ ગયું છે। હવે આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું। તો અહીંયા મેં મિશ્રણને ગ્રાઇન્ડ કરી લીધું છે। તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ પેસ્ટ બની છે। બસ આ જ રીતની આપણે પેસ્ટ બનાવવાની છે। હવે આપણે એક કડાઈમાં 1 ચમચી તેલ નાખીશું અને 1 ચમચી બટર નાખીશું। હવે જે આપણે ગ્રેવી તૈયાર કરી હતી એ ગ્રેવી આમાં એડ કરી દેવાની છે અને મીડિયમ ગેસ ઉપર આપણે સારી રીતે સાતળી લેવાની છે। ગ્રેવીને આપણે સારી રીતે સાતળી લેવાની છે અને ગેસની ફ્લેમ આપણે થોડી વાર હાઈ રાખવાની છે અને ચલાવતા રહેવાનું છે। તમે જોઈ શકો છો કે ગ્રેવી આપણી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે બધા મસાલા મિક્સ કરી દઈશું। તો મેં અહીંયા અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર અને 1 ચમચી કિચન કિંગ મસાલો, બધા જ મસાલા આપણે સારી રીતે ગ્રેવીમાં મિક્સ કરી લેવાના છે અને ગ્રેવી આપણે થોડી વાર માટે સાતળી લેવાની છે। ગ્રેવીમાં બધા જ મસાલા સારી રીતે સતળાઈ ગયા છે। હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। મીઠું આપણે ઓછું જ નાખવાનું છે કારણ કે ચીઝમાં પણ મીઠું હોય છે। અને ગ્રેવીમાં આપણે થોડું ગરમ પાણી નાખીશું। ગરમ પાણી આપણે બહુ ઝાઝા પ્રમાણમાં નથી નાખવાનું। અડધા કપ જેટલું ગરમ પાણી નાખીને સારી રીતે મિક્સ કરી દેવાનું છે। તો હવે આપણે ગ્રેવીમાં ચીઝ એડ કરી દઈશું। તો મેં અહીંયા 1 ચીઝની ક્યુબ લીધી છે। ચીઝની ખમણીમાં આપણે ચીઝને સારી રીતે ગ્રેટ કરીને ગ્રેવીમાં મિક્સ કરી દેવાનું છે। તમે જોઈ શકો છો કે આપણે ચીઝ બધું જ મેલ્ટ થઈ ગયું છે ગ્રેવીમાં સારી રીતે। તો જો તમારી ગ્રેવી થોડી વધારે થીક થઈ ગઈ હોય તો તમે થોડું પાણી એડ કરી શકો છો। આપણી ચીઝ અંગૂરીની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે આ ગ્રેવીમાં ચીઝના ટુકડા નાખીશું। તો મેં અહીંયા 2 ચીઝની ક્યુબ લીધી છે અને તેના નાના નાના ટુકડા કરી લીધા છે। તમે જોઈ શકો છો કે આ રીતના ટુકડા મેં કરી લીધા છે। હવે આપણે ગ્રેવીમાં એડ કરી દઈશું। તો મેં અહીંયા થોડા ટુકડા ગ્રેવીમાં એડ કરી દીધા છે અને થોડા ટુકડા આપણે પછી એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું। તો આપણી ચીઝ અંગૂરી તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે ઉપરથી ધાણા નાખીને સારી રીતે મિક્સ કરી દઈશું। હવે આપણે એક બાઉલમાં ચીઝ અંગૂરી નાખીશું। ઉપરથી આપણે ચીઝના ટુકડા નાખીશું। જે આપણે પહેલાં થોડા વધાર્યા હતા એ ચીઝના ટુકડા આપણે અત્યારે નાખવાના છે। હવે આપણે ઉપરથી થોડી ગ્રેવી નાખીશું અને હવે આપણે ઉપરથી ચીઝ ગ્રેટ કરવાનું છે।
મેં અહીંયા ઓછું ચીઝ ગ્રેટ કર્યું છે. તમે તમારે જે રીતનું ચીઝ જોતું હોય એ રીતે તમે ગ્રેટ કરી શકો છો. હવે ઉપરથી ધાણા નાખીને આપણી ચીઝ અંગૂરી તૈયાર થઈ ગઈ છે. તો મિત્રો, તમને આ રેસીપી કેવી લાગી જરૂરથી જણાવજો. ફ્રેન્ડ્સ, તમને ચીઝ અંગૂરીની રેસીપી ગમી હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.